सीतानाथ समारंभं रामानंदार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरम्परां पवनतनय संकटहरण मंगल मूर्तिरो राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत्। परमात्मने नमः। प्रकरण आवे से योगक्षेम नु वहन। अनन्याश्रितयन्तो माम ये जना वयुर्पासते तेषां नित्याभियुक्तानां योगक्षेम वहाम्यम। 9मा अध्यायનો 22મો શ્લોક। જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમનું હું પોતે વહન કરું છું। અમુક લોકો આ શ્લોકનો બિલકુલ સકામ અને નિવૃત્તિપરક અર્થ કરે છે અને સંસાર યાત્રાની કશી પણ ચિંતા ન કરતા કેવળ ભગવાન પર નિર્ભર રહીને ભગવાનને ભજવાનું જ ઉચિત માને છે। આ બાબતે તેઓ નીચે લખેલું દ્રષ્ટાંત આપતા હોય છે। એક ઈશ્વર ભક્ત ગીતાના અભ્યાસુ નિવૃત્તિ પ્રિય બ્રાહ્મણ હતા। તેવો અર્થ સમજીને આખી ગીતાનું વારંવાર વાંચન કરવામાં તેમજ ભગવાનના નામનો જપ કરવામાં તથા એમના સ્વરૂપનું ધ્યાન ધરવામાં જ પોતાનો બધો સમય ગાળતા હતા। તેઓ એકમાત્ર ભગવાન પર જ નિર્ભર હતા। જીવિકાનું તો શું કહેવું, એ પોતાના ખાવા પીવાની પણ પરવા ન કરતા હતા। એમના માતા પિતા પરલોક સિધાવી ચૂક્યા હતા। એ ત્રણેય ભાઈઓ હતા, ત્રણેય વિવાહિત હતા। એ પોતે સૌથી મોટા હતા અને બે ભાઈઓ નાના હતા। બે નાના ભાઈઓ જ પુરોહિત વૃત્તિ દ્વારા ગૃહસ્થીનું કામ ચલાવતા હતા અને એક દિવસની વાત છે કે બે નાના ભાઈઓ મોટા ભાઈને કહ્યું, આપ થોડોક સમય જીવિકા માટે પણ કાઢો તો સારું। મોટા ભાઈ બોલ્યા, જ્યારે સૌનું ભરણ પોષણ કરનારા વિશ્વંભર ભગવાન સર્વત્ર સર્વકાળે હયાત છે તો પોતાની જીવિકાની ચિંતા કરવી એ તો સાવ શોકરમત છે। ભગવાને ગીતાના 9મા અધ્યાયના 22મા શ્લોકમાં પોતે યોગક્ષેમના વહનની જવાબદારી લીધી છે। અનન્યાશ્રિતયન્તો મામ એ જના પયુર્પાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યમ। પહેલા આ શ્લોક હતો ને ત્યારે યાદ છે, 22મો શ્લોક છે 9મા અધ્યાયનો। માટે ભાઈ આપણે તો બસ આપણા ભગવાન પર જ નિર્ભર રહેવું। એ બ્રહ્માથી માંડીને શુદ્રથી અતિ ક્ષુદ્ર જીવો પર પરમાણુ સુધી સૌનું ભરણ પોષણ કરે છે। પછી જે એમને ભરોસે રહીને નિત્ય નિરંતર એમનું સ્મરણ ચિંતન કરે છે એના યોગક્ષેમનું વહન કરવા માટે તો એવો વસનબદ્ધ છે। ઓલા એમ કીધું તમે થોડુંક ભરણ પોષણ માટે જીવિકા ચલાવવા માટે થોડોક સમય કાઢો તો સારું। એમ નાના ભાઈ બે એમ કીધું તો ઓલા એમ કીધું કે ભાઈ ભગવાને વસન આપેલું છે કે નિત્ય નિરંતર મારું ચિંતન કરે, મારામાં જ મન પરોવી રાખે તો એના યોગક્ષેમનું વહન હું કરું છું। એવું ગીતામાં પરમાત્માએ વસન આપેલું છે, પણ એના થઈ જાય તો ખાલી બાનું કાઢવા માટે નહીં। આપણે તો બધા સદા ગીતાના અધ્યયન અધ્યાપક અને નિરંતર શ્રદ્ધા પ્રેમપૂર્વક ભગવાનનું ભજન સ્મરણ જ કરવું। બે ભાઈઓએ કહ્યું, મોટા ભાઈ આપનું કહેવું તો બરાબર છે, પણ જીવિકા માટે કહીએ પ્રયાસ કર્યા વિના ભગવાન કોઈને ઘરે બેઠા જ નથી આપી જતા। તમે કહો કે ભગવાન યોગક્ષેમનું વહન કરી જાય બરોબર છે, પણ ભગવાન કે ઘરે બેઠા જ કઈ ન આપી જાય। મોટા ભાઈને વિશ્વાસ સાથે ઉત્તર આપ્યો, શ્રદ્ધા વિશ્વાસ હોય તો ઘરે બેઠા પણ ભગવાન આપી શકે છે। તમારો વિશ્વાસ હોવો જોઈએ, તમારો જે સમય છે એ પરમાત્મામાં જવો જોઈએ। તો ઓટે બેઠા બેઠા ફડાકા મારવામાં જતો હોય તો યોગક્ષેમનું વહન ન થાય। પાછું એમ ભરોસો ન રાખતા, ભરોસો આમ હોવો જોઈએ કે તમારો 1 મિનિટનો સમય પણ ફેલ ન જવો જોઈએ। બે નાના ભાઈઓએ કંઈક ઉશ્કેરાઈને કહ્યું, મોટા ભાઈ વાતોના વડા કરવાથી કશું વળતું નથી। અમે કમાઈને લાવીએ છીએ ત્યારે ઘરનું કામકાજ ચાલે છે। તમે વાતો કરો એમ કઈ હાલતું નથી કે અમે કમાઈને લાવીને તે ઘરનું કામકાજ હાલે છે।
તમે માત્ર પીડા શ્લોક ગોખવા અને મોટી મોટી વાતો કરવાનું જાણો છો. તમને ખબર જ નથી અમે કેટલી મહેનત કરીને કંઈક કમાણી કરી શકીએ છીએ. તમે જ્યારે અમારાથી જુદા રહીને ઘર ચલાવશો ત્યારે ખબર પડશે. ત્યારે અમે જોઈશું કે જીવિકા માટે પ્રયત્ન કર્યા વગર તમારું કામ કેવી રીતે ચાલે છે. મોટા ભાઈએ ધીરજ સાથે કહ્યું, ભાઈ તમે જો આજ ઉચિત માનતા હો તો ઘણા આનંદની વાત છે. મને જુદો કરી ગયો. હું કોઈના પર ભારરૂપ બનીને નથી રહેવા માંગતો. ભગવાન કેવી રીતે મારો નિર્વાહ કરશે અને એ સારી પેઠે જાણે છે. ભગવાન એનો કેવી રીતે નિર્વાહ કરશે એ કે ભગવાન મારું સારી પેઠે જાણે છે. આથી બે ભાઈઓ નિશ્ચિત જેવા થઈ ને બોલ્યા, ઘણું સારું, કાલે જ આપણે સૌએ પોતપોતાના ભાગ પાડી લેવા જોઈએ. મોટા ભાઈએ કહ્યું, જેમ તમને ઠીક સમજો એ રીતે કરી શકો છો. મારા તરફથી કોઈ વાંધો નથી. હું તો તમારા લોકોની ખુશીમાં જ રાજી છું. બીજા દિવસે બે ભાઈઓએ જે કઈ સામાન સંપત્તિ હતી બધાના 3 ભાગ પાડી દીધા. બ્રાહ્મણ ભક્તના ભાગમાં એક નાનકડું કાસું ઘર, અમુક રોકડા રૂપિયા અને સામાન્ય ઘરેણા કપડા તથા રસોઈના વાસણો વગેરે આવ્યા. ત્રીજા ભાગની યજમાનોની વૃત્તિ પણ એમના ભાગમાં આપી દેવામાં આવી. પણ યજમાનોની એવી દશા હતી કે એમની પાસે જો કોઈ પુરોહિત જાય તો એને તો તેઓ કંઈક આપી દેતા, પરંતુ ઘેરે બેઠા પુરોહિત મહારાજને કોઈ યાદ ન કરતું. યજમાનો એવા હતા. આવડાને જોઈને જ આપ્યું હોય ને, જેને પોતાની મહેનત માથે થોડુંક અભિમાન હોય એ તો આમાં વ્યક્તિને જોઈને જ આપે. ભક્તને તો પછી શું આપે? ઓલો તો ભક્ત હોય એમ કે ભાઈ મારું બધું ભગવાન પૂરું કરશે, તમે ટેન્શન લ્યો માં. એ એને નિષ્ઠાથી નોખો છે. તો આમે યજમાનો આવડે ને એવા આપ્યા, ગણીને કાઢીને કે ભાઈ આ ગરીબ વર્ગના માણસો છે, ઈ જ આના યજમાન, તો ઈ આનું શું આપી દેવાના? તો ક્યાંથી ભગવાન યોગક્ષેમનું વાહન? આ કેમ કે ભાઈ ભગવાન મારું સંભાળી લે, તો ભગવાન ક્યાંથી સંભાળવાનું? આ રીતે જયારે ત્રણેય ભાઈઓ જુદા થઈ ગયા ત્યારે પેલા બ્રાહ્મણ ભક્તે પોતાની પત્નીને કહ્યું, મારા ભાઈઓએ આપણને જે કંઈ પણ આપ્યું છે એ ઘણું જ સંતોષજનક છે, પણ હવે આપણે એ વાતનું બરાબર ધ્યાન રાખવું કે આપણે કેવળ ભગવાન પર જ નિર્ભર રહીએ. કોઈના ઘરે જઈને કદી કશી પણ યાચના ન કરીએ કે ન કોઈના આપવાથી કશું ગ્રહણ કરીએ. ભગવાન પોતે યોગક્ષેમનું વહન કરનારા છે. એ જ આપણું યોગક્ષેમ ચલાવશે. ભાઈઓએ જે કંઈ આપ્યું છે હાલ તો એનાથી જ કામ ચલાવવું. બ્રાહ્મણથી પણ ઈશ્વરની ભક્ત અને પતિવ્રતા હતી. બ્રાહ્મણી પણ ઈશ્વર ભક્ત અને પતિવ્રતા હતી. તેણે પતિની વાત ઘણા આદર સાથે સ્વીકારી. એણે વિચાર્યું, હાલ તો નિર્વાહ માટે થોડુંક હાથમાં છે જ. એ પૂરું થયા પછી સ્વામી જેમ ઉચિત સમજશે પોતાની મેળે જ વ્યવસ્થા કરશે. એ જ ભગવાનના ભક્ત બ્રાહ્મણ પ્રાતઃકાળે 4 વાગ્યે જ ઉઠતા અને શહેરથી 1 માઇલ દૂર એક તળાવ પર જઈને સ્વ સ્નાન કરતા. પછી સંધ્યાવંદન કર્યા બાદ ભગવાનની માનસ પૂજા જપ ધ્યાન કરીને સંપૂર્ણ ગીતાનો ભાવ સહિત અર્થ સહિત સમજીને પાઠ કર્યા કરતા. એ પછી દિવસે 11 વાગ્યે ઘરે આવીને ભોજન વગેરે કરતા. ભોજન કર્યા પછી ફરી બપોરે 1 વાગ્યે ફરીથી એ જ તળાવ પર જઈને જપ ધ્યાન સ્વાધ્યાય કરતા. પછી સાયંકાળે 4 વાગ્યે સ્વ સ્નાન કરીને સંધ્યાવંદન કરતા. એ પછી માનસ પૂજા કરીને સત્શાસ્ત્રોનો શ્રદ્ધાપૂર્વક સ્વાધ્યાય કરતા. સૂર્યાસ્ત પછી ભગવાનના નામનો જપ અને એમના સ્વરૂપનું ધ્યાન કર્યા કરતા. અને રાત્રે 8 વાગ્યા પછી ઘરે આવીને ભોજન કરતા. પછી પોતાની પત્ની સાથે સદવાતો કરીને 10 વાગ્યે સુઈ જતા. આ એનું નિત્ય નિયમ હતો. કામ તો બીજું કઈ કરવાનું નહોતું. એને ભરોસો હતો મારા યોગક્ષેમનું વહન પરમાત્મા કરશે. ઓલાએ તો કહી દીધું કે ભાઈ તમે એવું માનતા હોય તો નોખા થઈ કરી દીધા. એમની સાધ્વી ધર્મપત્ની પણ બંને સમયે પતિને ભોજન કરાવીને પોતે ભોજન કરતી અને દરરોજ પતિને નમસ્કાર કરવા, એમની સેવા શુશ્રૂષા કરવી, એમની આજ્ઞાનું પાલન કરવું તથા ઈશ્વરનું ભજન ધ્યાન કરવું એને પોતાનું પરમ કર્તવ્ય સમજતી હતી. આ રીતે બંનેનો સમય વીતતો હતો. દરરોજ ખર્ચો તો થતો જ હતો. થોડાક દિવસોમાં એમની પાસે જે કઈ રૂપિયા પૈસા હતા બધા ખલાસ થઈ ગયા. પત્નીએ સ્વામીને કહ્યું, રૂપિયા બધા ખલાસ થઈ ગયા છે. પતિએ પૂછ્યું, શું ઘરેણા કપડા કઈ પીડ્યા છે? પત્નીએ કહ્યું, ના. આનાથી બ્રાહ્મણીએ વિચાર્યું, હાલ ઘરેણા કપડાથી કામ ચલાવવાની સ્વામીની સંમતિ છે, માટે એ એમને વેચીને ઘરનું કામ ચલાવવા માંડી. પણ
એ ઘરેણા કપડા પણ કેટલા દિવસ ચાલે? એ પણ સમય જતા પતી ગયા. ફરી એકવાર એક દિવસ પત્નીએ કહ્યું, ઘરેણા કપડા પણ ખલાસ થઈ ગયા છે. પતિએ કહ્યું, કશી ચિંતા નથી, હજી વાસણો અને મકાન તો છે જ. આનાથી બ્રાહ્મણી સમજી કે હાલ સ્વામીની સંમતિ મકાન અને બ્રાહ્મણોથી કામ ચલાવવાની છે. જોજો એને ભગવાન માથે ભરોસો કેટલો હતો ને કે હું કરે છે એમ. યોગક્ષેમનું વહન પરમાત્મા કરે છે, પણ ક્યાં સુધી પેલા તાગી લઈ જોજો. એને પ્રસન્નતાથી મકાન વેચી નાખ્યું અને લોકો બીજા ભાડાના મકાનમાં ચાલ્યા ગયા. આ લોકો બીજા ભાડાના મકાનમાં ચાલ્યા ગયા. થોડાક દિવસ એનાથી કામ ચાલ્યું, પછી વાસણો પણ વેચી નાખ્યા અને એનાથી શું વળે? છેવટે બ્રાહ્મણી પાસે શરીર ઢાંકવા પૂરતી એક સાડી બસી અને બ્રાહ્મણ દેવતા માટે એક ધોતિયું અને એક ગમસો બસ્યો. એક દિવસ બ્રાહ્મણ દેવતા જ્યારે 4 વાગ્યે જંગલ તરફ જવા માંડ્યા તો પત્નીએ ઘણા વિનીત ભાવે હાથ જોડીને નિવેદન કર્યું, સ્વામી, હવે ઘરમાં કશું જ રહ્યું નથી. ઘર તો ભાડાનું છે, વાસણો પણ બધા ખલાસ થઈ ગયા છે. માત્ર આપની આ ગીતાજીની પોથી, ધોતી, ગમસો અને મારી એક સાડી બસી છે. આજે ભોજન માટે ઘરમાં અન્ન પણ નથી. જે કંઈ હતું કાલે પતી ગયું. બ્રાહ્મણે આનો કશો પણ ઉત્તર ન આપ્યો અને જંગલ તરફ ચાલવા માંડ્યો. દરરોજની જેમ જ પંડિતજી તળાવ પર ગયા અને સ્નાનથી પરવારીને એમણે સંધ્યા, ગાયત્રી, જપ વગેરે નિત્યકર્મ કર્યું અને એ પછી જ્યારે એ ગીતાનો પાઠ કરવા માંડ્યા તો એમની સામે એ જ પોતાનો ઇષ્ટ શ્લોક આવ્યો. અનન્યા શ્રિતયંતો મામ એ જના પયુર્પાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યમ. 9મા અધ્યાયનો 22મો શ્લોક જ એની સામે આવી ગયો. એક દિવસે પંડિતજી આ શ્લોકને વાંચીને ચોંકી ઉઠ્યા. અને એને વાંચતા મનોમન વિચાર કરવા માંડ્યા કે લાગે છે કે આ શ્લોકમાં ભગવાનના વચનો નથી, કદાચ છેપક હશે. અને જો આ ભગવાનનું કથન હોત તો ભગવાન શું મારી સંભાળ ન લેત? હું તો સર્વ રીતે એમના પર નિર્ભર છું. એમણે આજ સુધી મારી ખબર જરા પણ લીધી નથી. એમ સમજીને બ્રાહ્મણે એ શ્લોક પર હડતાલ સોંપડી દીધી અને એ શ્લોકને જવા દઈને એ ગીતાનો પાઠ કરવા માંડ્યા. શ્લોકને કોઈ સાયથી કેનથી ઢાંકી દીધો. બીજા આગળના શ્લોકો વાંચવા માંડ્યા કે આ ભગવાનનો નથી, આ કોઈ બીજાએ લખેલો છે. ભગવાનનો જો શ્લોક હોય તો મારી આ હાલત થઈ ગઈ તો પરમાત્માને સામું તો જોવું પડે ને, એની વાણી હોય, તેનું વસન હોય તો. બ્રાહ્મણ દેવતાના હૃદયના આ ભાવને જોઈને સર્વ અદેશ્વર ભક્ત વાંછા કલ્પતરુ ભગવાન તરફ એક વિદ્યાર્થીના રૂપમાં ઘોડા પર સવાર થઈને બ્રાહ્મણના ઘરે એમની ધર્મપત્ની પાસે પહોંચ્યા. હવે જોજો ભગવાન શું કરે. અને મીઠાઈનો એક થાળ ભેટમાં આપીને પૂછવા માંડ્યા, ગુરુજી ક્યાં છે? બ્રાહ્મણ પત્નીએ કહ્યું, અહીંથી 1 માઇલ દૂર એક તળાવ છે. એ દરરોજ ત્યાં સ્નાન અને નિત્યકર્મ માટે જાય છે અને લગભગ 11 વાગે પાછા આવે છે. હાલ 10 વાગ્યા છે. એમને આવવામાં 1 કલાકની વાર છે. આપ કોણ છો અને આ મીઠાઈ કેમ લાવ્યા છો? વિદ્યાર્થીએ ઉત્તર આપ્યો, હું પંડિતજીનો શિષ્ય છું. જે ભગવાન આવ્યા હતા એને કીધું હું પંડિતજીનો શિષ્ય છું અને ગુરુજી તથા આપની સેવા માટે આ મીઠાઈ લાવ્યો છું, આને આપ લઈ લ્યો. બ્રાહ્મણ પત્નીએ કહ્યું, પંડિતજી ન તો કોઈને શિષ્ય બનાવે છે કે ન કોઈની આપેલી વસ્તુ લે છે. મને પણ એમણે કોઈ પણ વસ્તુ ન સ્વીકારવાની આજ્ઞા આપી રાખી છે. મને ના પાડેલી છે કે એને કોઈને શિષ્ય બનાવ્યો નથી ને કોઈ દેવા આવે લેવાનું નહીં, મને ના પાડેલી છે. માટે હું કોઈની આપેલી કોઈ વસ્તુ ન લઈ શકું. એને આપ પાછી લઈ જાઓ. વિદ્યાર્થીએ કહ્યું, આપ જેવું કહો છો એવું જ હું પણ માનું છું. એ કોઈને પણ શિષ્ય નથી બનાવતા, એ વાત પણ ખરી છે. મારા સિવાય એમણે ન તો કોઈને શિષ્ય બનાવ્યો છે કે ન બનાવશે. ભગવાને એવું કીધું, મારી સિવાય કોઈને શિષ્ય બનાવ્યો નથી ને બનાવશે નહીં. મારા પર એમની વિશેષ કૃપા છે, માટે જ મને એમણે શિષ્ય માન્યો છે. માત્ર હું એકલો જ એમનો શિષ્ય છું, એનો હું આપને વિશ્વાસ અપાવું છું. બ્રાહ્મણ પત્નીએ કહ્યું, મેં તો એવી વાત કદી સાંભળી નથી. તો મને તો ક્યારેક કે ને કે ભાઈ મારે આવો શિષ્ય છે, મેં એવી ક્યારેક વાત સાંભળી નથી કે એમણે આપને શિષ્ય બનાવ્યા છે. તો હું તો જાણું છું કે એમણે કોઈને શિષ્ય બનાવ્યો જ નથી. તો હું એ વાતને સી રીતે માની લઉં? આપ એમના શિષ્ય છો, ગમે તે થાય, હું આ મીઠાઈ કોઈ પણ રીતે સ્વીકારી ન શકું. પંડિતજી આવે એટલે આપ એમને આપી શકો છો. વિદ્યાર્થીએ કહ્યું, સારું, આ થાળી અહીં મૂકો
મૂકી છે અને મારો ઘોડો પણ અહીં જ બાંધ્યો છે. હું પાછો આવીને પંડિતજીને મળી લઈશ. એટલે બ્રાહ્મણ પત્નીએ ઉત્તર આપ્યો, આપ આ થાળીને પાછી લઈ જાઓ. પંડિતજી આવે ત્યારે આપ ફરીથી લાવી શકો છો. હું પંડિતજીની આજ્ઞા વિના આને કોઈ પણ રીતે ન રાખી શકું. ભગવાન તો વિચિત્ર રહ્યા. એ થાળીને ત્યાં જ છોડીને ચાલવા માંડ્યા. વળી જતી વેળાએ બ્રાહ્મણ પત્નીએ પૂછ્યું, આપનું નામ સરનામું તો જણાવી દો, જેથી પંડિતજી આવે ત્યારે આ મીઠાઈની થાળી આપના ઘરે પાછી મોકલાવી શકાય. એ લેહે તો નહીં, મને ખબર છે કે એકનિષ્ઠ છે એટલે એ લેવાના તો નથી તે, પણ તમારું એડ્રેસ આપતા જાવ એટલે તમારા ઘરે પાછી આ થાળી મોકલી દેવાની. વિદ્યાર્થીએ કહ્યું, એ મને જાણે છે. એમની મારા પર ઘણી કૃપા છે, કેમ કે હું એમનો એકલો શિષ્ય છું. બે અડગ થઈ ગયા. હમણાં મારા સિવાય બીજો કોઈ શિષ્ય છે જ નહીં. આપ કહી દેજો કે આજે પ્રાતકાળે જેના મોઢા પર આપણે સાય સોંપડી હતી એ જ શિષ્ય આવ્યો હતો. આ હડતાલ લખેલું છે પણ આપણી ભાષામાં સાય થાય. આ જે શ્લોક છે એ શ્લોક ને પંડિતજીએ કીધું ને, અનન્યા શ્રીયંતો મામ યે જના પ્રાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ મહામ્યમ. આ શ્લોક એમ જ કહે છે, ભગવાન જવાબદારી લેશે કે તું મારો થઈ જાય ને તારા યોગક્ષેમનું વહન હું કરું. તો આને શંકા થઈ હતી ને કે ભાઈ અત્યાર સુધી બધું હતું એ વેસાઈ ગયું, બધું પૂરું થઈ ગયું. એટલે આને એની માથે સાય મારી દીધી કે ભાઈ આ કોક બીજાનો લખેલો છે, પરમાત્માના વસર નથી. ત્યારે પરમાત્માને આવવું પડ્યું. એટલે એને એ જ કીધું કે તમે જેની માથે સાય સોંપડી હતી એ જ શિષ્ય આવ્યો હતો, એથી એ સમજી જશે. આટલું કહીને ભગવાન ચાલતા થયા. 1 કલાક પછી પંડિતજી જંગલમાંથી પાછા ફર્યા અને ઘરમાં પ્રવેશતા જોયું કે એક થાળી મીઠાઈની ભરેલી રાખી મૂકી છે. પંડિતજીએ કંઈક ઉત્તેજિત સ્વરે પૂછ્યું, આ મીઠાઈ ક્યાંથી આવી અને કોણે આપી અને કેમ રાખવામાં આવી? બ્રાહ્મણ પત્નીએ હાથ જોડીને વિનયપૂર્વક ઉત્તર આપ્યો કે સ્વામી, મેં નથી રાખી, એક વિદ્યાર્થી પરણે આને મૂકી ગયો છે અને એ કહેતો હતો કે હું ગુરુજીની સેવા માટે લાવ્યો છું. તેમ છતાં મેં ન સ્વીકારી, પણ એ પરાયણે મૂકીને જતો જ રહ્યો. બ્રાહ્મણે કહ્યું, તું તો એ વાતને જાણે છે કે મેં ન તો આજ સુધી કોઈને શિષ્ય બનાવ્યો છે અને ન બનાવું છું. પત્નીએ કહ્યું, એ વાત ખરી છે. એની પત્ની કે વાત હું જાણું છું, ખરી વાત છે. પણ એને એ જ કહ્યું કે ન તો પંડિતજીએ કોઈને શિષ્ય બનાવ્યો છે ને ન બનાવે છે અને ન બનાવશે. આથી એણે મારી વાતનું સમર્થન કરતા કહ્યું કે હું એક વાત જાણું છું, ગુરુજી મારા સિવાય કોઈને શિષ્ય નથી બનાવ્યું. બ્રાહ્મણ પત્ની કે એને મને આવો જવાબ આપ્યો, મેં ના પાડી તો, અને બનાવશે પણ નહીં. એકમાત્ર હું જ એમનો શિષ્ય છું. મારા પર એમની વિશેષ દયા છે, માટે જ મને પરાયણે મને એમણે શિષ્ય રૂપે સ્વીકાર્યો છે. હું વિશ્વાસ અપાવું છું કે આ મારી વાત ખરી માનવી જોઈએ. તેમ છતાંય મેં તો એ જ કહ્યું કે મેં એવું કદી નથી સાંભળ્યું. આપને એમણે શિષ્ય બનાવ્યા છે, ગમે તે હોય, હું એમની આજ્ઞા વિના આ ભેટ નથી રાખી શકતી. પણ તેમ છતાં એ મૂકીને ચાલ્યો ગયો. પંડિતજીએ કહ્યું, એનું નામ સરનામું તો પૂછવું જોઈતું હતું, જેથી એના ઘરે વસ્તુ આપી દઈ શકાય. બ્રાહ્મણ પત્નીએ કહ્યું કે મેં પૂછ્યું હતું, એટલે એણે એમ કહ્યું કે મને ગુરુજી જાણે છે. આજે પ્રાતઃકાળે એમણે મારા મોઢા પર હડતાલ સોંપડી દીધી, સાય સોંપડી દીધી ને, અને મને એટલી વારમાં તેઓ થોડા કંઈક ભૂલી જવાના છે. એ કે આ શિષ્ય એવું કીધું, મને એટલી વારમાંથી કે ભૂલી નથી જવાના, ત્યાંથી અહીંયા આવશે ત્યાં. આમ કહી દેજો કે જેના મોઢા પર આજે પ્રાતઃકાળે હડતાલ સોંપડી હતી એ જ એકમાત્ર આપનો શિષ્ય ભેટ આપી ગયો છે. પંડિતજી નો સમજી જાય કે અખિલ બ્રહ્માંડનો માલિક એનું ભરણ પોષણ કરવા અહીંયા બધું દઈ ગયો એમ. એટલો એક આ વાતથી નક્કી થાય કે કેટલી નિષ્ઠા એની, કે નથી માગવું, નથી કોઈનું લેવું, તો પરમાત્મા પૂરું કરે કે ન કરે. પણ ભરોસો નથી આપણો. મેન જિંદગીની અંદર આ આપણે ઘટે કે પરમાત્મા ઉપર ક્યારે ભરોસો નથી કર્યો, મહેનત માથે ભરોસો કર્યો, દુનિયાદારી માથે ભરોસો કર્યો. આની જેવો જ રાજસ્થાનની એક બની ગયેલી ઘટના છે, વાત આવી એટલે કરું. એ મહાપુરુષ આપણે રાજસ્થાન રજવાડું હતું ને, એના રાજપૂતના જે મંત્રી હોય કે ને એના મંત્રી હતા, અને એ ભાઈ એનો નાનો ભાઈ હતો, અને આવડા બે મોટા ભાઈ હતા ને એ મંત્રી હતા. તે ઓલા કીધું ભાઈ કાંઈક કામ કરી, કે તારે કઈ કામકાજ કરવું નથી, ફોગટના રોટલા તોડવા,
એ કે અમે તને રાખી દઈએ, તારે રોજ ખાલી ત્યાં હાજરી પુરાવી જવાની, તારો તોય પગાર આવશે એમ. બોલો કે ભાઈ હું અનિતિનો રૂપિયો ન લઉં. એ કે તો તું અહીંથી જઈ શકે છો. એ કે તો કાંઈ વાંધો નહીં, એમ કરીને આ ઘરેથી નીકળી જાય. પેલા કે એક તો તારે નથી કઈ લગ્ન થયેલા, નથી સંતાન, તું મરી જાય જંગલમાં તો તારું કોઈ પિંડદાન નહીં કરે, તો તને મુક્તિ ક્યાંથી મળશે? કે તું એમ કે હું જંગલમાં ભજન કરીને ભગવાન મારું પૂરું કરશે. તો આ કે જેને મને આલી જંગલમાં લઈ જાય છે, જેને મને એવો વિચાર આપ્યો, એ બધું મારી વ્યવસ્થા કરશે, તમે ટેન્શન લ્યો માં. કે આ ભક્તમાળની કથા છે, મહાપુરુષનું નામ મને ભૂલાઈ ગયું. પછી ન્યાય જંગલમાં જાય છે ને ભજન કરે છે, ને સમયાંતરે એમ કહેવાય છે કે એનું મૃત્યુ થાય છે. પછી ભગવાન બેઠા બેઠા વિચાર કરતા હોય છે, રામ ભગવાન કે વિચાર વિમર્શમાં બેઠા હોય એટલે હનુમાનજી પૂછે કે પ્રભુ આજ ક્યારેય નહીં અને ઉદાસ ચહેરોને કેમ વિચારમાં બેઠા? કે હનુમાનજી એક જ વિચાર હાલે કે જેને મારી માટે ઘર છોડ્યું જંગલમાં જઈને ભજન કરતો હતો, એ વ્યક્તિને આજ ત્યાં શબ પીડ્યું છે અને એને અગ્નિ સંસ્કાર કરવા મારે જવાનું છે, હું વિચાર કરું છું. હનુમાનજી કે તમે તો કયક ભક્તોને અગ્નિ સંસ્કાર કર્યા, આજ મને મોકો આપો, એ કે હું તમારે હારે આવું. અને હનુમાનજીને અગ્નિ સંસ્કાર કરે છે એ ભક્તને. અને પછી બને છે એવું કે આવડા બધાનું ત્યાં પ્રેતો હતા ને, એનો ધુવાડો લાગ્યો ને, તે પ્રેતોની બધાની મુક્તિ થઈ ગઈ. જે બીજા પ્રેતો હતા એની, એમાં એક પ્રેત કે આગુ પાછું ગયું છે, કથામાં તો એવું જ બતાવે. તો એ આવે છે તો એ જોવે કે અહીંયા લાડ બધા પ્રેતો હતા મારા હગાવાળા. એ કે કોઈ નથી, આ બધા કેમ વૈયા ગયા? એક સાધુને પૂછ્યું, તો એને કીધું કે ભાઈ અહીંયા એક સંત હતા, એનું મૃત્યુ થયું, એને અગ્નિ સંસ્કાર આપ્યો, એના ધુવાડાના પ્રતાપથી કે આ બધાની મુક્તિ થઈ ગઈ. બોલો કે મારે તો એ કે હવે હેરાન થવાનું ને, પ્રેતની ઉંમર કેટલી હોય આપણને ખ્યાલ છે, 1000 5,000 વર્ષની એવી ઉંમર હોય પ્રેતની. આમાં 60 વર્ષમાં છૂટી જાય, એમાં ન છૂટતા. એટલે પછી આ જે સંત હતા ત્યાં તો એના અવશેષ નહોતા, કેમ કે વરહદી વી ગયું હતું. વરહદી પછીની વાત છે, આ જયારે પ્રેત આવ્યો ત્યારે અવશેષ હતા નહીં. પછી જે જગ્યાએ જે વ્યક્તિ સંતને ખબર હતી કે અહીંયા આને અગ્નિ સંસ્કાર આપ્યો હતો, એ જગ્યાએ એને કાષ્ટ નાખ્યા લાકડા, અને ત્યાં ધુમાડો કર્યો ને તો એ પ્રેતને વરહદી પછી મુક્તિ મળી ગઈ હતી. સંત કહેવાય છે, એનું ભજન કેવું છે. એટલે જેનો આવો દ્રઢ વિશ્વાસ હોય એ માણસ બધું પરમાત્મા કરે. આને ભરોસો તો તેને અગ્નિ સંસ્કાર આપવા ન આવ્યા, એનું બધું ન થઈ ગયું. એટલે એમ એટલે કહે છે કે આપણો એ શિષ્ય ભેટ આપી ગયો છે, બસ આટલું કહીને ચાલ્યો ગયો અને કહેતો ગયો કે મીઠાઈની થાળી અહીં જ રાખી છે, મારો ઘોડો પણ અહીં જ બંધાયેલો છે, હું પછી આવીને ગુરુજીને મળી લઈશ. આ સાંભળતા જ પંડિતજીને રોમાંસ થઈ આવ્યો અને ગદગદ થઈને બોલ્યા, બ્રાહ્મણી તું ધન્ય છે, એ તો સાક્ષાત ભગવાન હતા. તારું મોટું સૌભાગ્ય છે કે તને એમના સાક્ષાત દર્શન થયા. હું અવિશ્વાસુ અને હતભાગી છું, માટે જ મને એમણે દર્શન ના આપ્યા. મેં એક દિવસ પણ ભૂખે ન કાઢ્યો અને અધીરા થઈને ભગવાનના વચનો પર હડતાલ સોંપડી દીધી. ગીતા સ્વયં ભગવાનના મુખેથી નીકળી છે, એના પર હડતાલ સોંપડવી એ સાથે જ ભગવાનના મોઢા પર હડતાલ સોંપડવા બરાબર છે. કોઈ પણ શ્લોક હોય એની માથે તમે કોઈ પણ વસ્તુ લગાડી ગયો, એને ઢાંકી ગયો, તો ભગવાનના મોઢા ઉપર ઢાંક્યા બરોબર છે ને. ભગવાનની શ્રીમુખથી વાણી નીકળેલી હતી. એને એ જ કર્યું ને, એને વિશ્વાસ ન રહ્યો એટલે એ શ્લોક આવ્યો એટલે એને કીધું કે ભગવાને તો વસન આપેલું છે. આજે ગીતાનો પાઠ કરતી વેળાએ જયારે આ શ્લોક આવ્યો ત્યારે અવિશ્વાસુ એવા મારા મનમાં ભગવાનના વચનો પર શંકા થઈ કે જો ખરેખર આ ભગવાનના વાક્ય હોત તો એ ચોક્કસ મારા યોગક્ષેમનું વહન કરત. આજ એને ભરોસો ઉઠી ગયો હતો ને કે ભગવાનના વાક્ય નથી આ, નહીતર તો મારા યોગક્ષેમનું વહન કરવું જોઈએ. આ છેપક શ્લોક છે, આવું વિચારીને એના પર હડતાલ સોંપડી દીધી. હું ઘણો જ નિષ્પાપી અને અવિશ્વાસુ છું. મારા હૃદયમાં થોડુંક પણ ધૈર્ય હોત તો હું આવું નિષ્કામ કદી ન કરત. એ પરમ દયાળુ ભગવાન તો સદા યોગક્ષેમ ચલાવી જ રહ્યા છે. એને ભરોસો ડગ્યો ત્યારે પરમાત્મા આવ્યો. જ્યારે જ્યારે કોઈ પણ ભક્ત હોય આપણે એમ કહીએ કે બહુ કષ્ટી પડી, બહુ હેરાન છે. જે ભક્ત કોટીમાં કે સંત કોટીમાં કોઈ પણ મહાપુરુષ જાતો હોય તેના જીવનમાં અસંખ્ય દુઃખો પડે. કેમ કે કેટલાય જન્મોના આપણા કર્મો છે, બરોબર, એક જન્મમાં પૂરા કરીને ભોગવવાના છે. નકર તો આપણે અહીંયા 200 અવતાર લઈએ, 5000 અવતાર લઈએ, 84 લાખ યોની છે, એમાં આપણે રાઉન્ડ મારવાનો હોય તો એક કાર્ય ભગવાન નો પૂરા કરે. પણ આ તો તમે ભગવાનનું નામ જપ કરો છો, મંત્ર જપ કરો છો, એવા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષત્રિય ગુરુ મળી ગયા, તમારો 100% ઉદ્ધાર થઈ જવાનું તમે નક્કી કરી લીધેલું છે કે ભાઈ મારે પરમાત્માની પ્રાપ્તિ કરી લેવી, આ તમારા જીવનનું ધ્યેય થઈ ગયું. તો ભગવાનના શોર્ટકટમાં તમારા બધા કર્મો ભોગવવા કે ન ભોગવવા આપણે કાલ વાત કરી હતી.
પૂરું તો કરવું ને. બધું જ સમાપ્ત થવાની સાથે જ આવી પહોંચ્યા. હડતાલ સોંપડવામાં અપરાધને કારણે હું એમના દર્શનથી વંચિત રહ્યો. તું શુદ્ર અને શુદ્ધ અને અનન્ય ભક્ત તથા પતિવ્રતા છે, માટે તેમના દર્શન થયા. હવે તો જ્યાં સુધી એ નહીં આવે ત્યાં સુધી મને ચેન નહીં પડે. કેમ કે એને ખબર હતી કે આને શું કર્યું હતું, એટલે એને તો પાકું થઈ ગયું કે પરમાત્મા જ હતો, બીજું કોઈ આવે નહીં. ત્યારબાદ એમની દ્રષ્ટિ બહાર ગઈ તો જુએ છે કે ઘોડા પર ભાર લાદેલો છે. એમણે તરત જઈને ભાર ઉતાર્યો અને એને અંદર લાવીને જોવા માંડ્યા. એમાં લાખો રૂપિયાના રત્નો ભરેલા હતા. ભલામણા તમારો વિશ્વાસ ન ડગવો જોવે. ભગવાને અહીં સાબિતી આપી, તમે ખાલી હાલે રાખો, બાકી બધું વ્યવસ્થા કરી દો. આ સાબિતી આપીને પ્રમાણ આપ્યું. જો યજ્ઞ વહન ન કરતા હોય તો આ શ્લોક ખોટો પડે. પણ એને કીધેલું છે, એનું વસન છે ગીતામાં 9મા અધ્યાયના 22મા શ્લોકમાં, કે હું વસન આપું છું જે મારો થઈને અનન્ય ભાવે નિત્ય નિરંતર મારું ચિંતન કરે, એના યોગક્ષેમનું વહન ની બધું હું સંભાળી લઉં. અને આપણે પ્રમાણે છે એવા બે તો આપણા જીવતા જાગતા નરસિંહો ને એકનાથજી, આ જીવતા જાગતા પ્રમાણ આપણી હામાં છે કે ભાઈ એકના 52 કરી ગયા ને એકના 56 કામ કરી ગયા. અને એકનાથના ઘરે તો નોકર બનીને રહ્યા હતા. એની પત્નીએ આમ કંઈક માર્યું ને ત્યારે કીધું, ત્યારે ભગવાન પછી જયારે એકનાથે કીધું કે હવે તું ઉયો જા, ત્યારે વિયા ગયા. ત્યારે એને ખબર પડી કે આ તો ભગવાન હતો. જો નોકરથી નહીં રહેવા આવવું પડતું હોય તો બહુ મોટી વાત ન કહેવાય, પરમાત્માને પોતાને આવવું પડે. એનાથી વિશેષ તો તમારું શું પૂરું કરી ગયું. હા એમ. બ્રાહ્મણ આ જોઈને પોતાના કૃત્ય પર પશ્ચાતાપ કરવા માંડ્યા. એ ફરી ગદગદ થઈ ગયા અને પ્રેમમાં તન્મય થઈ ભાગવતનો શ્લોક ગાવા માંડ્યા. અહો બકી યમ સંતકાલ કૂટમ, ભાગવતજીનો શ્લોક છે, 3જા સ્કંદના 2જા અધ્યાયનો 23મો શ્લોક છે. મને ધિક્કાર છે કે આવા દીનબંધુ પતિત પાવન સૌનું ધારણ પોષણ કરનારા વિશ્વંભર પ્રભુ ઉપર મેં ખોટો આરોપ મૂકીને પોતાના કલંકિત કર્યો. હું તો અર્થનો દાસ છું. જો ખરેખર હું પ્રભુનો દાસ હોત તો મને ભોજન વસ્ત્ર વગેરેની ચિંતા જ કેમ થાત. ભગવાનનો દાસ હોય તેને ભોજન વસ્ત્રની ચિંતા ન થાય, એને ચિંતા થાય ને આપણે શું ચિંતા. વૃંદાવનમાં એક મહાત્મા થઈ ગયા, એની લંગોટી ફાટી ગઈ હતી. લંગોટી આવે ને, એને બીજું જ કોઈ કપડું હોય નહીં, અસળો બસળો કઈ પહેરતા નહીં, ખાલી લંગોટ માથે મસ્તીમાં જીવવા વાળા મહાપુરુષ. તો ઈ ફાટી ગઈ. અને તોય બાકે બિહારી મંદિરની સામે નીકળે ને તેમ કે એ કનૈયા આશીર્વાદ, કે હું તને આશીર્વાદ આપું એમ. તે ઓલા ગોસાઈજી હોય ને જે પૂજા કરવા વાળા એના ગોસાઈ, એને એક દી ધ્યાન વયું ગયું. એ કે આની લંગોટી ફાટી ગઈ અને આ ભગવાનને કે કનૈયા હું આશીર્વાદ, એ કે ઉભા તો બાબા, એ કે હું, એ કે તું ભગવાનને આશીર્વાદ આપે. એ કે હા, કેમ ન અપાય. એ કે આખી દુનિયાને આશીર્વાદ આપે ને તું એને આપે. એ કે બધા એની પાસે કઈક માગવા આવે અને બધા એના દાસ બનીને જાય. તો એ તો હજી કનૈયો નાનો છે, કે હું એને આશીર્વાદ આપી દેખું ને. ઓલા કીધું કે બાબા તને ભગવાન જ ઓળખે, એમી નો ઓળખી, કે તું દે આશીર્વાદ, રોજ દે. એટલે આ મસ્તી હોય એની, ભગવાન એનો દાસ થઈ જાય. એટલે એને કીધું કે અર્થનો હું દાસ છું. ખરેખર જો પ્રભુનો દાસ હોત તો મને ભોજન વસ્ત્ર વગેરેની ચિંતા જ કેમ થાત અને ભગવાન મને સંતુષ્ટ કરવા માટે આ રત્ન ભંડાર આપી જાત. હું વાસ્તવમાં જો ભગવાનના તત્વ રહસ્યને જાણતો હોત તો મારો એમનામાં ખરો પ્રેમ હોત અને મારા મનમાં અર્થની કામના ન હોત. એ મને આ રત્નો આપીને કેમ ભૂલાવત. આમ કહેતા કહેતા બ્રાહ્મણ આનંદમુગ્ધ થઈ ગયા. અને એવા કયેક પ્રમાણો છે કે જેને એક પંડિતજી હતા વૃંદાવનની, સત્ય બની ગયેલી ઘટના, એને દીકરીઓ હતી 2. પછી એને એક નિયમ હતો કે હું જીવી ક્યાં સુધી, મતલબ હવે ક્યારેય વ્રજ 84 કોષની બહાર નહીં જાવ એમ, વૃંદાવન છોડીને બહાર નહીં જાવ, એવું નિયમ જિંદગી લઈ લીધેલું કે મરી જાવ તોય અહીંયા. તો આપણી જેવા 2-5 જણા ગામમાં હોય ને કે ભાઈ બહુ ભગતના દીકરા થઈ ગયા, આ 2 જવાન દીકરીઓ છું, એને પવણાવશે પહટાવશે કોણ. કે એ બધું ભગવાન સંભાળી લે મારો બિહારીજી એમ. ન્યા દાદા બિહારી છે ને એમ ભગવાનને બહુ કે. તો હવે ત્યાં આવો કોઈ ભક્ત કોટીના બ્રાહ્મણ ને હોય તેને વડે સાધુ ની બધા આવતા જ હોય. ન્યાનું એક બહુ ખાસિયત મોટામાં મોટી, અયોધ્યા છે, વૃંદાવન છે, ચિત્રકૂટ છે, એ બધા તમે ગામ આજુબાજુના વિસ્તારોમાં જાઓ ને તો ત્યાં તમને અવારનવાર તમારે કોઈ પણ એવું ઘર નો બાકી હોય કે ત્યાં સાધુ રોજ ભિક્ષાવૃત્તિ કરવા ન આવતો હોય. ડેઈલી માટે કોક નો કોક તો આવે જ આવે જ તે. અને ત્યાંની એક રૂઢી એવી કે ભાઈ તમારા ઘરે આમ લોટ નો દોથો ભરીને નહીં જવાનું, એની સિસ્ટમ જ નહીં.
તમારા ઘરે રોટલીયું 4-5 તૈયાર જ રાખવાની, શાકે રાખવાનું આવડે આવે ને હાટું. કેમ કે ખબર જ હોય કે આવો છે જ તે, અને રોજ એકાદો સાધુ આવે જ તે, અને 3 ટાઈમ આવે નોખા નોખા. આવી રીતનું માધુકરી માગવા. રાજા એવા સાધુ છે કે માધુકરી માથે જીવન નિર્વાહ કરતા હોય. કેટલોય સમય વીતી ગયો જોઈને બ્રાહ્મણીએ કહ્યું, ભગવાનનો આપેલો પ્રસાદ તો લઈએ. પંડિતજી બોલ્યા, જ્યારે ભગવાન એમ કહી ગયા કે હું આવીશ, તો હવે તો એમના આવ્યા પછી જ પ્રસાદ લઈશ. બ્રાહ્મણીને કીધું ને કે પંડિતજી આવશે પછી હું પાછો આવી, એટલે કે હવે ભગવાન આવે પછી પ્રસાદ લેવું. ભલે ભગવાન થાળ મૂકી ગયા. સાયંકાળ થઈ ગયો પણ ભગવાન ના આવ્યા. ત્યારે બ્રાહ્મણીએ ફરી કહ્યું, હવે તો પ્રસાદ લઈએ. પંડિતજી ક્યાં માનવાના હતા, એમણે ફરી એ જ વાત કહી. જ્યારે રાતના 10 વાગી ગયા, સુવાનો સમય થઈ ગયો, છતાં પણ ભગવાન આવ્યા નહીં. ત્યારે બ્રાહ્મણીએ ફરી વિનયપૂર્વક કહ્યું, પ્રસાદ તો લઈ લ્યો. બ્રાહ્મણ દેવતાએ તો પણ પ્રસાદ ન લીધો અને 2 જણ કશું ખાધા વિના સૂઈ ગયા. રાતના 11 વાગ્યા હતા. દરવાજો ખખડાવતા કોઈનો ઘણો જ મધુર સ્વર સંભળાયો. ગોરાણીજી દરવાજો ઉઘાડો. બ્રાહ્મણ દંપતી હજી ઊંઘ તો આવી ન હતી. સુમધુર સ્વર તથા ગોરાણીજી સંબોધન સાંભળીને બ્રાહ્મણ ચોંકી ઉઠ્યા અને આનંદ વિહવળ થઈને બોલ્યા, સ્વામી લ્યો, આપના ભગવાન આવી ગયા છે. બ્રાહ્મણીએ કીધું કે ઉભા થાવ, તો આપણા ભગવાન આવી ગયા. બ્રાહ્મણે તરત દોડીને દરવાજો ઉઘાડ્યો અને તે ભગવાનના શરણોમાં પડી ગયો. ભગવાને એમને ઉભા કરીને પોતાના હૃદયે સાંપી દીધા. એ વખતે પંડિતજીની ઘણી વિચિત્ર દશા હતી. એમનું શરીર રોમાંચિત હતું, નેત્રોમાંથી આંસુઓની ધારા વહી રહી હતી, હૃદય પ્રફુલ્લિત હતું, ઘણી વાણી ગદગદ હતી, છતાં પણ એ કોઈ રીતે ધીરજ ધરીને બોલ્યા, નાથ, હું તો માત્ર અર્થનો દાસ છું. મારા જેવા પામર ઉપર પણ જો આપે આટલી કૃપા કરી, એમાં આપનો પરમ કૃપાળુ સ્વભાવ જ છે. આ તમારો સ્વભાવ છે કે હું અર્થનો દાસ છું, તો છતાંય મારી પાસે તમે આવ્યા. કારણ છે કે જો મારા ભાવ અને આચરણો તરફ ધ્યાન આપવામાં આવે તો આપના દર્શન તો દૂર રહ્યા, મને ક્યાંય નરકમાં પણ સ્થાન ન મળવું જોઈએ. હવે આખો દી કરતો હું તો એની જાતને મોટો આપણી જેમ ન બતાવતો ને, નથી બતાવી કે ભાઈ હું તો નીચમાં નીચ છું. અને તમે કોઈ પણ મહાપુરુષ હોય જેનામાં લેશ માત્ર અભિમાન ન હોય ને, એને તમારે સાંભળવાના, એની વાણી સાંભળવાની. તમારે વાત કરતા હશે ને તોય તમને એમ કે હું તો દાસ છું, એમ કે હું કઈક છું એમ તો ક્યારેય નહીં કે. આ રઘુનાથદાસજીને કાલ કે પ્રમ દિવસે ફોન કર્યો તો અમે એમ પૂછ્યું, ભાઈ તમારો ફોટો લગાડવો, તો એને એવું જ કીધું, આ દાસનો ફોટો નહીં, ભગવાનનો ફોટો લગાડો. મારામાં રેકોર્ડિંગ છે, કદાચ સાંભળવું સંભળાવી આવડે એને સાંભળ્યું હતું કે ભાઈ દાસનો ફોટો નહીં, ઠાકોરજીનો લગાડો. હું ભાઈ ઠાકોરજીનો કદાચ લગાડશું જ તે અમે, પણ તમારો લગાડવો. અને બધાની ઈચ્છા છે કે તો વાંધો નહીં, લગાડો. તોય એમ કીધું કે ભાઈ ઉપર ઠાકોરજીનો ફોટો, નીચે દાસનો ફોટો. પોતાની જાતના દાસ જ તે. આપણે જેમ હું કઈક છું, હું બાપુ થઈ ગયો, એવી જિંદગી નહીં. આમ મેં આપ જેવા સર્વ રીતે નિર્દોષ મહાપુરુષ પર દોષારોપણ કર્યું. મારો જેવો અર્થકામી નીચ કોઈ કદાચ જ હશે. હું તો અર્થ માટે જ આપને ભજતો હતો, એટલે તો આપે મારા સંતોષ ખાતર આ રત્નો આપ્યા છે. હું અત્યંત સકામી છું, માટે તો મેં આપને સાંસારિક યોગક્ષેમનું વહન કરનારા સમજ્યા નહીં તો હું પારમાર્થિક યોગક્ષેમની કામના કરત. નિષ્કામ ભાવે કેવળ માત્ર આપના જ આશ્રિત છે. તેઓ તો આ યોગક્ષેમને પણ નથી ઈચ્છતા, પરંતુ આપ તો તેમના ઈચ્છા વિના જ તેમના યોગક્ષેમનું વહન કરો છો. જે નથી ઈચ્છા કરતા ને એને યોગક્ષેમનું વહન કરો છો, અને એનું તો જલ્દી કરે. જે ઈચ્છા કરે, 4 પ્રકારના ભક્ત કીધેલા છે, અર્થાથી, કામી, પછી ભક્ત અને મોક્ષ. આ 4 પ્રકાર નોખી નોખી કોટી છે, બરોબર. એમાં આવડા 2 છે, અર્થાર્થી ને કામી. કોઈ પણ વસ્તુની ઈચ્છાથી આપણે ભજન કરતા હોય તો પરમાત્મા તો કદાચ મળે તે, પણ એનું જે વસ્તુ જોતી હોય એ તો પેલા આપી જાય. અને તોય ભગવાન એને હારા કીધેલા છે કે કાંઈ નથી કરતો, એની કરતા કઈક વસ્તુ માટે રામ રામ તો કરે છે, તોય ભગવાન કે હું એને અપનાવું છું. મારા જેવા અભાગ્યામાં એવી શ્રદ્ધા, પ્રેમ, વિશ્વાસ અને નિર્ભરતા ક્યાં છે, જે આપ જેવા મહાપુરુષના નિહર્તુકો અનન્ય શરણે આવું. ભગવાન બોલ્યા, એમાં તારો કોઈ વાંક નથી. તું તો મારા પર નિર્ભર હતો,
મારા આવવામાં જે મોડું થયું એ મારા સ્વભાવનો દોષ છે. તું તો મારી માથે નિર્ભર હતો. ભગવાન કે મારા સ્વભાવનો દોષ છે, મારા આવવામાં મોડું થયું ને. બાકી તને તો એક જ નિષ્ઠા હતી ને કે પરમાત્મા આપશે. હતું ત્યાં સુધી તે બધું વેચી નાખ્યું અને સાબિતી છે ને રેવા હું દીધું, એક ધોચ્યું હતું ને એની પત્નીને એક હાડી હતી, બીજું કઈ તો હતું નહીં છેલ્લે. હજી સુધી મેં ભોજન કેમ નથી કર્યું? પંડિતજીએ કહ્યું, જ્યારે આપ કહી ગયા કે હું ફરી આવીને મળીશ તો આપના આવ્યા વિના હું કેવી રીતે ભોજન કરું? પહેલા આપ ભોજન કરો, પછી અમે પણ પ્રસાદ લઈશું. ભગવાને કહ્યું, ના ના, ચાલો આપણે સાથે જ ભોજન કરીએ. કેવો હું એની ભક્તિ છે, એની કેવી એની ભાવના છે કે અખિલ બ્રહ્માંડનો માલિક એની હારે જમવા બેહે. એટલે પછી બ્રાહ્મણ પત્નીએ ભગવાનનો સંકેત સમજીને બંને જણને ભોજન કરાવ્યું. બ્રાહ્મણ દેવતા પણ પ્રેમ વિહવળ થઈને પ્રસાદ લીધો. ભોજન કર્યા બાદ ભગવાન બોલ્યા, તારી જે ઈચ્છા હોય એ માગી લે, તારા માટે કશું જ દુર્લભ નથી. બ્રાહ્મણે કહ્યું, જ્યારે આપ પોતે જ પધાર્યા છો તો હવે માગવાનું બાકી શું રહ્યું? નાથ, હું તો એ જ ઈચ્છું છું કે હવે તો મારા મનમાં યોગક્ષેમની પણ ઈચ્છા ન રહે અને કેવળ આપનામાં જ મારો અનન્ય વિશુદ્ધ પ્રેમ થાય. ભગવાન તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ ગયા અને પછી બ્રાહ્મણ પત્નીએ પણ પ્રસાદ લીધો. સદગુરુદેવ કી જય. સીતારામ.